એક મિનિટ. થયું કંઈ અમને? થયું કંઈ? ઠીક છે, બીજી સાબિતી આપી અમે તમને. અમે તમારા મમ્મી માટે લાવ્યા હતા ને? થઈ થઈ તમારા મનને હવે શાંતિ? તમે તમે અમારા માટે આવું વિચાર્યું? તમારા મમ્મીને અમે આ તમે બહુ ખોટું કર્યું દેરાણી. અમારા મમ્મી જેવા છે. અમે એમને પોઈઝન આપીશું. કેસર, તારામાં અક્કલ છે કે નહીં? એમની ઉપર આવો ખોટો આરોપ શા માટે મૂકી રહી છે? માફી માંગ એમની. ઈગો તો એના બાપનો જ લઈને જન્મી છે. વેદિકાબેન, એ ભલે માફી ના માંગે, પણ એના વતી હું તમારી માફી માંગુ છું. અરે ના ના આંટી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે અમારા મમ્મી જેવા છો, તમારે માફી ના માંગવાની હોય. તમને લાગે છે કે મેં આટલી હલકી કક્ષાનું કામ કરીશું? ના ના વેદિકાબેન, જરાય નહીં. તમારા પ્રત્યે અમને લાગણી છે એટલા માટે જ અમે અહીંયા આવ્યા હતા, પણ અમે આમનો વિશ્વાસ ગુમાવી બેઠા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ આવું જ હોય છે. એકવાર પોલીસના ચોપડે નામ ચડી જાય પછી આજીવન તમે ગુનેગાર જ કહેવાઓ છો. વેદિકાબેન, ના ના, અમે તમારી માફી માંગીએ છીએ કે અમને તમારી કાળજી થઈને અમે અહીંયા આવ્યા. તમે તો માફી નહીં માંગો, અમે જ તમારી માફી માંગીએ છીએ. માફ કરો અમને. કેસર, આ શું કર્યું તે? મમ્મી, મને લાગ્યું કે તને લાગે એટલે ગમે તેની ઉપર આરોપ મૂકી દેવાનો? ના, એમ મારે કશું જ સાંભળવું નથી. તે આ ખોટું કર્યું કેસર. તારે આ નહોતું કરવું જોઈતું. લક્ષ્મણભાઈ, તમે એ વ્યક્તિને સમજાવી દીધું છે ને કે એને 24 કલાક બબલુ નારાયણના ઘર ઉપર વોચ રાખવાની છે. અને જેવો ઘરે આવે કે મને ઇન્ફોર્મ કરવાનું છે. સારું, તમે મને અપડેટ આપતા રહેજો. એ બબલુ નારાયણ છટકવા ના જોઈએ. ઓ ડિયર દેરાણી, તારી મમ્મીની સામે તું ઊંધા મોઢે પડી. અમને તો બહુ જ મજા આવી. જો ભાભી, તમે અરે સાંભળ તો ખરી. તને એવું હતું ને કે મેં ખોટી વેદિકા ભાભી ઉપર શંકા કરી? એ તો બિચારા મારા મમ્મીની કાળજી લેતા હતા. પણ તારી શંકા સાચી હતી. અમે તારા મમ્મીના જમવામાં પોઈઝન નાખવાના જ છીએ, પણ ક્યારે એ હજી નક્કી નથી કર્યું. વેદિકા ભાભી, જો હવે મારી મમ્મીની નજીક ગયા છો ને તો હું તમને ધિયર દેરાણી, તમે કોઈ ધમકી ના આપતા. શું છે કે અમારે તમારા મમ્મીની નજીક જવું પડશે. બાએ અમને અંગૂઠા પકડવાની સજા આપી હતી ને, એની સાથે સાથે બીજી એક સજા પણ આપી હતી કે તમારા મમ્મી જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી અમારે એમની સેવા કરવાની. હવે બાનો હુકમ હોય તો અમારે એ હુકમ માનવો જ પડે ને.
એટલે રોજ સવારે તમારા મમ્મીને નાસ્તો આપવા અમે જ જઈશું. ભાભી બોલવામાં બિલકુલ એનર્જી વેસ્ટ ના કરીશ. હમણાં જ તો ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. એટલે આજે નહીં તો કાલે તારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખીશું જ. આ 1000% સાચી વાત છે. ઓકે? પત્યું તમારું? તો હવે સાંભળો, તમારા મગજમાં જે કોઈ પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે ને એને અમલમાં મૂકતા પહેલા એક વખત મેં તમારા હસબન્ડના શું હાલ કર્યા હતા એ યાદ કરી લેજો. હા, એ અમે કેવી રીતે ભૂલી શકીએ? એના લીધે તો અમારા બંનેને નમવું પડ્યું હતું. એટલે મમ્મીની નજીક પણ જવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો તમારા તો દિગ્વિજયભાઈ કરતા પણ ખરાબ હાલ કરીશ. પ્લીઝ 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 તમે આવું કંઈ ના કરતા. અમે તમારા હાથ જોડીએ છે. અમને બહુ ડર લાગે છે તમારો. પ્લીઝ. અમે તારાથી ડરી જઈશું એવી અપેક્ષા તું રાખતી હોય તો એવી અપેક્ષા ના રાખતા. હમણાં જ તું ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. મેડમ, તમે મને બોલાવી? લે, શું છે આ? હા, સીસીટીવી ફૂટેજ છે. ગુડ. અમદાવાદના સીસીટીવી ફૂટેજ છે. તું અને તારો ડિસમિસ હસબન્ડ અમદાવાદ શું કરવા ગયા હતા? સોરી મેડમ, પણ હું મારા હસબન્ડ સાથે ક્યાં ક્યારે શું કામ ગઈ હતી એ બધું હું તમને કહેવા માટે બંધાયેલી નથી. હું મારી પર્સનલ લાઈફની રિપોર્ટિંગ તમને નથી કરતી. ઓકે, કાલે અમદાવાદ જવા માટે તે કોને પૂછીને રજા લીધી હતી એનું તો રિપોર્ટિંગ કરીશ ને? મેડમ, કાલે મારે અચાનક જ અમદાવાદ જવું પડ્યું અને તમે અહીંયા હતા નહીં એટલે મેં તમને ફોન તો કરવો જોઈતો હતો ને. તને એમ કે મેડમ છે નહીં એટલે મનમાં આવે કરવાનું. ના, એવું નહીં મેડમ, પણ યુ આર સસ્પેન્ડેડ અગેન. હવે ઘરે જા અને હસબન્ડ સાથે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જા. અઠવાડિયામાં બીજી વાર સસ્પેન્ડ થઈ રહી છે તું. તારા લક્ષણ જોઈને મને એવું લાગે છે કે તું હંમેશા માટે ઘરે જ બેસીશ. આઉટ. શું થયું મેડમ? ફરીથી સસ્પેન્ડ. તમે તો કહેતા હતા ને કે મહેશ્વરી મેડમ ગોવા જવાના છે. હા, પણ આજે સવારે હું આવ્યો ત્યારે ખબર પડી કે એમનું ગોવા જવાનું કેન્સલ થયું છે. ચાલો, જય સોમનાથ. ફરીથી ઘરે. હવે આમને કેવી રીતે કહું કે મેડમે મને ફરી સસ્પેન્ડ કરી છે? અમદાવાદ ગઈ હતી એટલે સસ્પેન્ડ કરી એ તો કહી નહીં શકું, કારણ કે અમદાવાદ તો મેડમનું નામ લઈને જ ગઈ હતી. તો હવે કારણ શું આપું? પણ કહેવું તો પડશે જ. એમનો મૂડ જોઈને કહું. હું ફ્રેશ થઈને આવું. હા, ઓ ફરજાદ, ક્યાં ખોવાયેલા છો? અરે
નહેરના પ્રોજેક્ટ વિશે વિચારતો હતો. અરે હા, જો હું ભૂલી જઉં એ પહેલાં તને કહી દઉં કે આજે તારા ડેડી મને ખેતરે મળવા માટે આવ્યા હતા. શું ડેડી તમને શું કામ મળવા આવ્યા હતા? અરે એમ કહેતા હતા કે કેસરની મમ્મીને હવે ઘરે મોકલી દો, મને બહુ એકલું એકલું લાગે છે. આવું એમણે કહ્યું. કેમ પોતાના જમાઈ સાથે આવી વાત ના કરી શકે? પહોંચતા એમ નહીં, પણ જો કેસર, મને થોડા ટેન્શનમાં અને દુઃખી લાગ્યા. આટલા દિવસથી એકલા રહે છે ને એટલે. સાચું કહું તો મને એમ દયા પણ આવી ગઈ. અને કેસર, માણસ એકલો હોય ને ત્યારે એને જાત જાતના વિચારો આવે. હું એકલો રહેતો તો મને પણ ખબર છે, હું સમજી શકું છું એમનો. પહોંચતા તમને ખબર નથી કે ડેડીએ તું અમે એકલા રહેતા હતા અને ડેડી એકલા રહે છે. એ બંનેના કારણો અલગ છે. એ જ ને કે અત્યારે મમ્મીની તબિયત ખરાબ. હા, અને ત્યાં મમ્મીની કાળજી લેનારું કોઈ નથી, અને એટલે જ બાએ મમ્મીને અહીંયા રહેવાનું કહ્યું છે. હા પણ કેસર, આપણે હોસ્પિટલ બતાવી આવ્યા ને, ડૉક્ટરે અઠવાડિયાની દવા આપી છે, તો અઠવાડિયા માટે ત્યાં જતા રહે અને અઠવાડિયા પછી જ્યારે ચેકઅપ કરાવવાનું હોય ત્યારે પાછા અહીંયા આવી જાય. એવું તો હું એમને શિવગઢ જઈને લઈ આવીશ. અને તમને લાગે છે કે ડેડી મમ્મીની કાળજી લઈ શકશે? મને તો નથી લાગતું, અને બાને પણ નથી લાગતું. જો કેસર, આ બંનેની પર્સનલ લાઈફ છે, તો તમે બંને કોઈ ડિસિઝન ના લઈ શકો. એ બંને હસબન્ડ વાઈફ છે, તો એ બંનેને પણ જોડે રહેવાનું મન થાય ને. હા ઠીક છે સર. અને આ જ વાત મને તારા ડેડીની આંખોમાં પણ દેખાય, એટલે હું તને કહી રહ્યો. હોજદાર, તમને ખબર છે હું કેમ મમ્મીને ડેડી પાસે મોકલવાની ના પાડું છું? કેમ? કારણ કે ડેડીએ આ કોની રિંગ વાગે છે? અને આવી કેવી વિચિત્ર રિંગ છે? આપણા બંનેમાંથી તો કોઈની રિંગટોન આવી નથી. ક્યાંથી અવાજ આવે છે? કેસર, આ મારો ફોન છે. અચ્છા, પણ તમે રિંગટોન ક્યારે બદલી? અને બદલી તો પણ આવી માથું ફાટી જાય એવી છે. ઉપાડો, હવે કટ થઈ જશે. હા અરે મારું મોઢું શું જુઓ છો? ઉપાડો ને, ઉપાડો. પણ ફોન બહાર કાઢીશ તો ઓળખી જશે કેસર કે આ સેટેલાઇટ ફોન છે, અને વાત પણ નહીં કરી શકું. બંધ થઈ ગયો. હું ફ્રેશ થઈને આવું. હા. ફોજદાર, તો આ ખિસ્સામાં કોનો ફોન છે? અર્જુનનો ફોન છે. પણ અર્જુનભાઈનો ફોન તો એમની પાસે હતો. હમણાં હું આવી ત્યારે કહેતા હતા કે ગોપીનો ફોન આવ્યો હતો અને મને ફોન કરવાનું કહ્યું છે. અચ્છા, એ વખતે ફોન તે એના હાથમાં જોયો હતો? તો મેં જોયું નહીં, યાદ નથી આવતું બરાબર. એક્ઝેક્ટલી, તો ગોપીનો ફોન તો બપોરે આવ્યો છે. પણ તો પણ અર્જુનભાઈનો ફોન તમારી પાસે કેવી રીતે આવ્યો? અર્જુનનો ફોન મારી પાસે કેવી રીતે આવ્યો એ જ વિચારું છું. હા, એટલે એમાં એવું થયું ને, હું બહારથી આવતો હતો ને તો અર્જુન મને મળે, તો અર્જુન કંઈક સરસ ગેમ રમતો હતો, તો મેં આમ કરીને આમ જોયું તો મને કંઈક ગેમ ઇન્ટરેસ્ટિંગ લાગી, તો મેં એને પૂછ્યું કે કઈ ગેમ છે, તો કોઈ માઇન્ડ ગેમ હતી, તો એટલે હું એક ગેમ રમવા માટે ફોન લઈને આવ્યો અને પછી પાછું આપવાનું ભૂલી ગયો. ગેમ રમવા માટે? તમને ક્યારથી ગેમમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો? ઇનફેક્ટ તમે તો કહેતા હો છો કે જે મોબાઈલમાં ગેમો રમ્યા કરે છે ને એ પોતાનો સમય બરબાદ કરતા હોય છે. બરબાદ જ કરે છે, પણ એ તો પેલી ફાલતુ ગેમમાં ને, આ તો માઇન્ડ ગેમ છે, એનાથી માઇન્ડ શાર્પ થાય. ઠીક છે, પણ હવે અર્જુનભાઈને એમનો ફોન પાછો તો આપ્યો. ગોપી સાથે વાત કરવી હશે તો? યસ યસ. હા તો જાઓ, આપ્યો. હા આપી આવું. પણ તું અહીંયા ઊભી રહીને શું ઇન્ટ્રોગેશનમાં પ્રશ્નો કરી રહી છે? જા. જાઉં છું. ધમકા શું કામ મારું છું? જા ને તું.
અર્જુનને આપી આવું. અર્જુન, આ મારો ફોન હવે તારો છે એવું સમજીને તારી પાસે રાખ. મારો ફોન મારી પાસે છે તો તારા ફોનને મારો ફોન કેવી રીતે સમજુ? બહુ પ્રશ્નો પૂછો છો તમે લોકો. એટલે અમે બધા લોકો એટલે કેસર ભાભી પૂછે છે. હા, તો અત્યારે એ બધું જવા દે. અત્યારે મારો ફોન મેં તને આપ્યો છે, જરૂર પડે ત્યારે હું પાછો માંગી લઈશ. ત્યાં સુધી તું તારો સમજ. હા, અને કેસર પૂછે તો કહેજે કે આ ફોન તારો છે. એટલે મારો ફોન છે એવું કહેવાનું કે તે મને જે ફોન આપ્યો એ મારો ફોન છે એવું કહેવાનું? મેં આપ્યો એ ફોન મારો ફોન તારો ફોન છે એવું કહેવાનું, પણ એ છે તારો. ઓકે ઓકે ઓકે. અને હા, એ પૂછે તો કહેજે કે ગેમ રમવા માટે લીધો હતો. પૂછે તો જ. એક મિનિટ ભાઈ, તે તારો જ ફોન મારી પાસેથી ગેમ રમવા માટે લીધો? અરે એવું કેવી રીતે કહું? કારણ કે આ મેં આપેલો ફોન એટલે કે મારો ફોન હવે તારો ફોન છે એવું સમજ. અરે એવું કેવી રીતે સમજું? હું કહું છું એટલે. અરે તું તો કે માની લેવાનું મારે. અરે એક મિનિટ યાર, મને બહુ કન્ફ્યુઝન થઈ ગયું છે. જો આ પકડ, આ મારો ફોન છે, એ મેં તને આપ્યો નથી. તારો ફોન તે મને મારો ફોન કરીને આપ્યો છે એવું મારે કેસર ભાભીને અર્જુન, અર્જુન, મારા વાલા નાના ભાઈ, બેસ, પહેલા શાંત થઈ જાય. ઓકે? અને હું જે કહું છું ને શાંતિથી સાંભળ. આ ફોન એકચ્યુઅલી મારો છે, પણ મેં તને આપી દીધો એટલે હવે તારે તારો સમજવાનો મારો ફોન. અને મેં તારી પાસેથી શેના માટે લીધો હતો? ગેમ રમવા માટે. હે ને? હા, એવું કેસર પૂછે તો કે. પૂછે તો? હા, પૂછે તો. ઓકે. અને હું જ્યારે માગું ત્યારે મને પાછો આપી દેજો પ્લીઝ. સમજાઈ ગયું? હે? સમજાયું? હા હા સમજી ગયો. યાદ રાખજે બ્રો. મને એક મિનિટ ભાઈ. એટલે તારો ફોન તે મને મારો ફોન કરીને આપ્યો તો મારો ફોન મારે તને આપવાનો કે એવું કંઈ નથી કરવાનું ને? મેં એવું કંઈ કહ્યું તને? હા, ના એટલે હા તો જસ્ટ મેં એમ પૂછી લીધું એમ. ઓકે. તો પછી હું આ તારા ફોનનું શું કરું? ફરી પ્રશ્નો? સારું, આ બંને ફોનો મારી પાસે રાખો બસ. હવે સૂઈ જા, તને આરામની જરૂર છે. ગુડ નાઇટ. મારા ભાઈ પણ ખરા છે. નક્કી કેસર બાપી સાથે કંઈક થયું લાગે. તારો ફોન ને મારો ફોન ને હવે કોનો ફોન? અરે કોની રિંગ વાગે છે? અને આવી કેવી વિચિત્ર રિંગ છે? કેસર, આ મારો ફોન છે. પણ તમે રિંગટોન ક્યારે બદલી? અને બદલી તો પણ આવી માથું ફાટી જાય એવી છે. ઉપાડો, હવે કટ થઈ જશે. હા, હું ફ્રેશ થઈને આવું. ફોજદાર, તો આ ખિસ્સામાં કોનો ફોન છે? અર્જુનનો ફોન છે. અર્જુનભાઈનો ફોન તમારી પાસે કેવી રીતે આવ્યો? અર્જુનનો ફોન મારી પાસે કેવી રીતે આવ્યો એ જ વિચારું છું. હા, ફોજદારના જવાબ કંઈક વિચિત્ર હતા. કેસર, શું જોઈએ છે તારે? કાંઈ નહીં. અરે તું ડ્યુટી પરથી આવી જ તો થોડો આરામ કરી લે. ચાલ. હા, હવે તેમ પણ થોડા દિવસ આરામ જ કરવાનો છે. એટલે મહેશ્વરી મેડમે મને ફરીથી સસ્પેન્ડ કરી નાખી. પણ કેમ? ફોજદાર, હું સાંભળું છું. બોલ. ફોજદાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.
હોશદાર, હું તમારી સાથે ફરીથી ખોટું બોલી, પણ મારે પેલા બબલુ નારાયણને ગમે તે રીતે પકડવો છે, તો એટલે હું અને ભૂપતભાઈ